કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે બનાવીશું ચોખાના લોટમાંથી લાડુ. આ લાડુ દરો આઠમ પર ખાસ બનાવાય છે અને ભગવાન ગણેશને ધરાવાય છે. એને માટે મેં 1 કપ લોટ લીધો છે ચોખાનો. તમારે ચોખાને શેકીને એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને ચારીને લેવાનો આ લોટ. અને એના કરતાં અડધી ખાંડ લીધી છે, દરેલી ખાંડ છે. ઘી છે, ઘી પણ આપણને જોઈએ તે પ્રમાણે લેવાનું. 2 મોટી ચમચી તલ છે, કોપરાનું છીણ 1 મોટી ચમચી, અને આ મેં કાજુનો પાવડર બનાવી લીધો છે. ઇલાયચી પાવડર છે, 1 બાઉલ મેં લઈ લીધો છે. તેમાં આપણે આ ચોખાનો લોટ લઈશું. એમાં આપણે આ દળેલી ખાંડ પણ નાખી લઈશું. એકદમ બરાબર મિક્સ કરી દેવાનું. એમાં આપણે થોડું થોડું ઘી નાખવાનું. આપણે એમાં આ તલ, કોપરાનું છીણ, કાજુનો ભૂકો અને ઇલાયચી પાવડર બધું જ નાખી દઈશું. હવે આપણે જરૂર પડે ઘી નાખશું. આમાં તમે દૂધથી પણ આ બાંધી શકો. આપણું બધું બરાબર મિક્સ થઈ ગયું છે. આ બાકીનું ઘી છે તે પણ આપણે નાખી દઈશું. એટલે ટોટલ આ મોટી 4 ચમચી હતી, એને આપણે બરાબર આ રીતે લોટને, ખાંડ છે ને અંદર દરેલી એટલે આપણને અત્યારે સૂકું લાગશે, પણ પછી ખાંડનું પાણી અને ઘી છે એટલે થોડુંક આપણે આ રીતે કરી લેવાનું, એટલે આપણા લાડવા વરસે. આપણે લાડવા વારી લઈશું. તમારે ઘી ઓછું જોઈતું હોય તો 2 ચમચી મોટી લઈ અને બાકીના 1 નાની વાડકી દૂધમાં ખાંડ નાખીને એને થોડુંક ગરમ કરીને ખાંડ પીગાળીને પણ આમાં લઈ શકો. આ રીતે આપણે તમને જે સાઈઝના લાડવા જોઈતા હોય, જુઓ એકદમ સરસ આપણા લાડવા બને છે. આપણા ચોખાના લાડુ બનીને તૈયાર છે. અને દરો આઠમ પર દરોઈની દુર્વાની પૂજા કરી અને આ લાડુ ધરાવતા હોય છે. ઘણા આગલે દિવસે બનાવી અને તે દિવસે આઠમને દિવસે ઠંડુ ખાતા હોય છે. આ લાડુ ખાય છે ભાખરી શાક કે પૂરી શાક સાથે, અને ગણપતિ દાદાને આ ધરાવે છે. ખૂબ જ સરસ લાગે છે આ લાડુ. તમે પણ બનાવજો આ રીતે અને મને કહેજો કે તમને આ લાડુ કેવા લાગ્યા. ચાલો આપણે પાછા મળીશું બીજી રેસીપી સાથે. આવજો.